હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારું કિચનમાં. આજે હું બનાવવા જઈ રહી છું ચીલની ભાજીના મુઠિયા. પહેલા આપણે રોટલીનો લોટ લઈશું 1 વાટકી જેટલો. તેની અંદર જ ઘઉંનો કરકરો લોટ લઈશું 1 વાટકી. 2 ચમચી બાજરીનો લોટ, 1.5 ચમચી ચણાનો લોટ, મિક્સ કરી લઈએ. તેની અંદર મસાલા કરીએ. હવે મીઠું સ્વાદ અનુસાર, હળદર, લાલ મરચું પાવડર, અજમો ચપટી, થોડીક એવી ખાંડ, આદુ લસણ મરચાંની પેસ્ટ, થોડાક એવા કોથમીરના પાન એડ કરીએ અને ચીલની ભાજી. મેં ધોઈને સુધારીને કટ કરી લીધેલી છે. સાથે તેની અંદર હું 1 ટુકડો જેવો દૂધીનો છીણી લઉં છું, જે ઓપ્શનલ છે. થોડુંક એવું આપણે તેલ એડ કરીશું. 1 મોટા ચમચા જેવું તેલ એડ કરીશું. આપણે મિક્સ કરી લઈએ હાથની મદદથી. ચીલની ભાજી પેટના દર્દ માટે અને પથરી માટે ખૂબ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ. થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનો કઠણ લોટ બાંધી દઈશું. સરસ એવો લોટ બંધાઈ ગયો છે. આપણે હવે તેના વેલણિયા વણી લઈશું. સ્ટીમર મૂક્યું છે. આ રીતે વેલણિયા વણીને આપણે ગોઠવી દઈશું અંદર. સ્ટીમ કરવા મૂકી દઈશું આપણે તેને 25 થી 30 મિનિટ સુધી. ગેસ ઉપરથી મેં સ્ટીમર નીચે ઉતારી નાખ્યું છે. થોડાક એવા ગરમ છે. ઠંડા થાય ત્યારબાદ તેને હું કટ કરી લઈશ. 2 મોટા ચમચા તેલ મૂક્યું છે મેં. રાઈ એડ કરું. થોડુંક એવું જીરું એડ કરીએ. તલ એડ કરીએ. મુઠિયા કટ કરી રાખ્યા હતા તે એડ કરી દઉં. સાથે થોડુંક એવું અત્યારે ઉપર આપણે મીઠું એડ કરીશું. ચીલની ભાજીની અંદર તમે થોડુંક એવું મીઠું ઉપર એડ કરો, થોડુંક એવું મરચું પણ એડ કરો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ. સરસ એવું આપણે મિક્સ કરી દઈએ. આ ખૂબ જ સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ મુઠિયા બનશે. તમે ચોક્કસ આ ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી બની છે તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.